તમે દર ત્રીજી મહિલાને જોશો ને તો એની ગરદનની પાછળ આવો ભાગ ઉપસી ગયો છે. આ ઉપસી જવાનું મેઇન કારણ છે ગરદનના સર્વાઇકલના મણકા અથવા તો પીઠના મણકામાં મિસઅલાઇનમેન્ટ થવું. આ મિસઅલાઇનમેન્ટના લીધે આ જે ફેટ પેડ આવી ગયું છે ને એને ઓછું કરવા માટેની 4 એક્સરસાઇઝ બતાવું છું. એ 4 એક્સરસાઇઝ કરો અને આમાં રિઝલ્ટ મેળવો. પહેલી કસરત છે તમારી 2 આંગળી વડે તમારી દાઢી જે છે એને પાછળ પુશ કરો. આ પોઝિશનમાં 5 સેકન્ડ રહેવાનું છે અને આવું 5 વખત કરવાનું છે. રિલેક્સ. બીજી એક્સરસાઇઝ છે પોતાની આંગળીથી દાઢીને પહેલા પાછળ પુશ કરો. પુશ કર્યા પછી ગરદનને ધીમે ધીમે ઉપર લઈ જવાની છે. જ્યાં એક રેન્જ પર આવી જાવ ઉપર ત્યાં 5 સેકન્ડ હોલ્ડ કરવાનું છે, પછી પાછી નોર્મલ કરી દેવાની છે. ત્રીજી એક્સરસાઇઝ છે તમારા બંને ખભા છે એને ઉપર લો, એકદમ પાછળ આવવા દો અને પછી એકદમ નીચે જવા દો. આ સાયકલમાં 5 વખત ફેરવવાનું છે અને પછી બીજી સાયકલ આવશે જેમાં ખભા પહેલા પાછળ લેવાના, ઉપર લો અને પછી આગળની સાઈડ. તો આ રીતે 5 સાયકલ ફેરવવાની છે. અને છેલ્લી એક્સરસાઇઝ છે તમારા ડાબા કાનને ડાબા ખભા બાજુ નમાવો, 5 સેકન્ડ હોલ્ડ કરો, પછી સેમ વે જમણા કાનને જમણા ખભા બાજુ નમાવવાનું છે. આ 4 એક્સરસાઇઝ દિવસમાં 2 વાર કરશો ને તો ડેફિનેટલી તમને આમાં રિઝલ્ટ મળશે. તમારો પોસ્ચર બેટર થશે, તમારી પર્સનાલિટી બેટર થશે. પણ જો એક્સરસાઇઝ કરવા છતાં તમને એમાં ઇમ્પ્રુવમેન્ટ નથી તો ડેફિનેટલી કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ તમને હેલ્પ કરશે.